રે મોવરાની ડાળ જોપ મોર બોલ્યો રે અવરે મોવરાની ડાળ જોપ મોર બોલ્યો રે તો મેરડીમાં ધૂણવા પધારો જોપ મોર બોલ્યો રે ઓ મેલડીમાં ધૂણવા પધારો જોપ મોર બોલ્યો રે તમે ક્યાં તો શેરીઓ સજાવું તમે ક્યાં તો અમયો કરાવું જોપ મોર બોલ્યો રે ઓ બરે મોડાની ડાળ જોપ મોર બોલ્યો. પહેલાના સમયમાં જે વડીલો બલિ આપતા એ બલિ કોઈ માતાજીને આપવામાં આવતી નથી. એ બલિ 12 મહિને શબ્દો જે હડા ત્રણ શબ્દો તમારા બાપ દાદા પાસે હતા એ 12 મહિને શબ્દો સિદ્ધ કરવા પડતા. એટલે તમારા વડીલો એ શબ્દોને સિદ્ધ કરવા 12 મહિને એકવાર બલિ આપતા અને એ શબ્દોના ઘેરાવા એમને ઘરવાળીને કેન્સર જેવી બીમારી હતી મારી અને 20 વર્ષથી ગળામાં હતું માં. ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવા પડશે એમ. મારી ઘણા દવાખાને બતાવી પણ કઈ જગ્યાએ રાહત નથી. 20 વર્ષે અમને આ મચ કાઢ્યો મારી ગળાના માટે જ. મારી આપણા સાનિધ્યમાં આવીને એમને દૂધની બોટલ 3 દૂધની બોટલ માનતા લીધી કે મારા ઘરવાળીને મારી 20 વર્ષથી જે ડોક્ટરે કેન્સર કીધું જે ગોઠ છે ગળામાં એ મટતી નથી. ડોક્ટરે ઓપરેશન કરવા કીધું તો હું 3 દૂધની બોટલ માનતા લઉં કે 20 વર્ષનું દુઃખ છે તું મટાડી દેતી હોય તો હું 3 દૂધની બોટલ માનતા પૂરી કરવા આવી. મારી 3 દૂધની બોટલની માનતામાં તે 20 વર્ષનું જે કેન્સર હતું તે મટાડી દીધું માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ગાયબ થઈ ગઈ મારી ગાયબ થઈ ગઈ. શું હતું? કઈ નળી હતી? અન્ય નળી. અન્ય નળીનું કેન્સર હોય એ માણસ ક્યારે બચે નહીં મારી. અન્ય નળી એટલે જે ભોજન કરતા હોય જે બચાવે ને જે લઈ જાય ને ભોજન ને પેટ સુધી એને અન્ય નળી કહેવાય. કે જે 20 વર્ષની તકલીફ 20 વર્ષની જે ગોઠ હતી ડોક્ટરના રિપોર્ટોમાં આવતી કે ડોક્ટરના રિપોર્ટ હું તો ખોટું બોલતો ડોક્ટરના રિપોર્ટ તો ખોટા ના બોલે. કેટલા રિપોર્ટ કરાયા છે આશરે? 3 એ ધણી કહેશે કે માં મેં 3 રિપોર્ટ કરાયા. 3 રિપોર્ટમાં ગોઠ બતાવી પટેલ. અને અહીંયા જે 20 વર્ષની ગોઠ હતી કેન્સર જેવું દુઃખ હતું કેટલા દાડા મારું થઈ ગયું? 21 વર્ષની તકલીફ ઘેર બેઠા માનતા લીધી 21 દાડાની અંદર 20 વર્ષની તકલીફ 21 દાડાની અંદર ગાયબ થઈ ગઈ. અત્યારે ગોઠ નથી. અત્યારે સંપૂર્ણ સારું થઈ ગયું. ભોજન લેવા છે 50 હવે કોઈ તકલીફ નથી. ભલે જાઓ. રામ રામ માં. નસવાડીથી દશરથભાઈ આવે માં એમના ઘરના બધા જ બીમાર હતા. માંદગીમાં આખું ઘર રહેતું મારી વર્ષોથી મારી. અને આપણા સાનિધ્યમાં આ ભાઈ આયા અને માનતા રાખી કે મારા ઘરના એક બીમાર થાય બીજું પણ બીજું હાજુ થાય મારી. અને તે જે દેવ બતાયા એ દેવ મેં એનો વ્યવહાર કર્યો મારી. અને એના થકું બી મારા ઘરમાં સુખ શાંતિ થઈ. અને બી એના ઉપર મેં માનતા રાખેલી કે હું 5 દૂધની બોટલ 5 ગોયણીઓ અને 1 કિલો મીઠાઈ ચડાવી પણ મારા ઘરમાં કોઈ અશાંતિ ના થવી જોઈએ. મારી માનતા લેવાથી બધી સુખ શાંતિ થઈ કે માનતે પૂરી કરવા. રામ રામ. તકલીફ તો મારી વર્ષોથી હતી એ માણસના ઘરમાં. જે મારું સાંભળીને જાતે માનતા રાખી જાતે રાખેલી ને જાતે માનતા રાખી માતાજી પ્રસાદ મીઠાઈ અને ઘરે 5 ગાયડીઓ દીકરીઓ જમાડી આવી માનતા રાખેલી કે ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. જે બધે દરેક જગ્યાએ ફરે ભટકે મંદિરે ભૂએ ફરવા છતાંય શાંતિ નથી થતું. જે ખાલી માનતા રાખવાથી દેવનું સમાધાન બતાવી પ્રમાણે કરવાથી શાંતિ સારું થઈ ગયું. ભલે રામ મારા આશીર્વાદ. રામ રામ માં. કોકિલાબેન સાગવાડાથી આવે માં એમના દીકરા માટે માનતા લીધે દીકરો દવાખાનામાં દાખલ હતો અને ડોક્ટરે એવું કીધું કે લોહી નહીં બનતું તો લોહીને બોટલ ચડાવવી પડશે. આ બેને દવાખાનામાં રહી માનતા લીધી કે હું તારી એક દૂધની બોટલની માનતા લઉં. મારા દીકરાને લોહીની બોટલ નહીં જરૂર પણ લોહી બનતું થઈ જાય તો હું માનતા પૂરી કરવા આવી. મારી જેવી માનતા લીધી તેવું લોહી બનવાનું ચાલુ છું. દીકરો બી સારો થઈ ગયો. મારી ઘેર આવી ગયો માનતા પૂરી કરવા આવી. પટેલ કે જેના ડોક્ટર લોહી ચડાવવા માટે છે ને એ જીવન ત્યાં સુધી ચડાવવું પડે. સાચું ખોટું ભાઈ? એ જીવન ત્યાં સુધી ચડાવવું પડે. આવું ડોક્ટર નું સારી બોલે છે પણ આ શ્રદ્ધાનું પ્રમાણ જે ડોક્ટરે લોહી ચડાવવા કીધું તો છતાં શ્રદ્ધાથી માનતા રાખી જે ડોક્ટરે બોટલ ચડાવવું પડે પછી ભલે જાઓ. આ શ્રદ્ધાનું પ્રમાણ છે. રામ રામ માં
કાળીબેન આવે ધોળા કુવાથી માં માનતા એમને એવી રાખેલી કે એમના દીકરાનું લગ્ન હતું માં, અને એમનો દીકરો ખુદ દારૂ પીવે છે માં. હવે આ બેનને જવાબદારી હતી એમની માને કે દીકરાનું માગું આવે મારી, મારે લગ્ન કરાવવું છે, પૈસાની સગવડ થતી નથી માં, હું તારી દૂધની બોટલ, પેડા, હાર, ચુંદડી ચડાવી, પણ મને જો પૈસા માંગુ તો પૈસા મળવા જોઈએ લગ્ન માટે. મારી જેવી માનતા લીધી, જેવી પૈસા જો માગ્યા તો પૈસા મળ્યા, દીકરાનું લગ્ન થઈને દીકરાને પગે લગાડ લઈને આવ્યા મારી. રામ રામ મારી. અચાનક પ્રસંગ કેવી રીતે પૂરો થશે? પણ ધૂમધામથી મોનતા રાખી ધૂમધામથી પ્રસંગ પૂરો થઈ ગયો. આટલું લાવે છું તે એમને આપણે આપી મને લાવ પોતે 50 વર્ષ કરતો તાર જાણે મોડી એક સગી લાવે તારે પછી તો લગ્ન કર્યા એના માટે દી છે ભાઈ. અને મારા બંને ગણસી અને એમનું બંનેનું જીવન સુખી થાય, સુખમય જાય, અમારા આનંદ આશીર્વાદ ભલે. રામ રામ માં. ચકલીવટાથી દીપાલીબેન આવે માં એમને એમના ભાઈ માટે માનતા રાખેલી કે મારો ભાઈ દારૂ વર્ષોથી પીવે માં, અને એની જિંદગી બરબાદ થઈ ગઈ છે માં, હું એની બેન તરીકે માનતા લઉં તારી કે માં હું દૂધની બોટલ ને હું ચડાવે માં, પણ મારો ભાઈ જેટલા વર્ષ જૂનામાં જૂનો દારૂ પીવે માં, દારૂ ભૂલતો નથી, તો માં તું દારૂ છોડાવતી માનતા પૂરી કરવા એને જવડે લઈને આવે મારી. વર્ષો જૂનો દારૂ એ માણસે 2 મહિનાથી દારૂ નથી પીધો, દારૂ થોડું બંધ કરી દીધો માં, તો માનતા પૂરી કરવા દર્શન કરવા લઈને આવ્યા. વ્યસન માટે વ્યસન દૂર રહેજો. વિનંતી કરું જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ હશે. દારૂ જેવું વ્યસન કરતા હોય, ઘરમાં માંસ મટન વાપરતા હોય તો બધું બંધ કરી દેજો અને ભક્તિના માર્ગ તરફ વળજો. બટે કર્મ કરજો, ભક્તિ કરજો. હો રામ રામ માં. નલકપુરથી મંગુબેન આવે માં એમને માનતા એવી રાખેલી કે એમને જાતે એક ખેંચ આવતી હતી મારી 15 વર્ષથી, એ ખેંચ બંધ ના થાય, કઈ બી જગ્યાએ ખેંચ આવે બેન પડી જાય. પછી માં એમને દૂધની બોટલની માનતા લીધી કે માં મારે ઘરવાળો બી નથી, મારો કોઈ છત્ર છાયા નથી, પણ તું જ મારી છત્ર છાયામાં હું તારી માનતા લઉં, મારે દવાખાને નથી જવું, પણ દૂધની બોટલ મારી ખેંચ બંધ કરતી હોય અને હું આ દૂધની બોટલની માનતા પૂરી કરવા આવે મારી. જેવી એમને માનતા લીધી કે 15 વર્ષનું દુઃખ હતું એ માં એક દૂધની બોટલમાં તું પી ગઈ ના ખેંચ બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા આવે. 15 વર્ષથી ખેંચાતી આગળ પાછળ કોઈ નથી મારી. તો 15 વર્ષથી ડોક્ટરે કરાયા છે, બુવાઈ કેટલા કરાયા છે, કેટલા કરાયા છે, કરાય કે ની વિચાર્યું હોય, ની ગણ્યા હોય એટલા બુવાઈ એટલા ડોક્ટર કરાયા છે. પણ એક દૂધની બોટલ આ મારો હયાતીનો કળિયુગનો પરચો છે બટે. આ તો શ્રદ્ધાનું પ્રમાણ, પણ તમારી માટે પરચો કહેવાય છે. 15 વર્ષનું દુઃખ 15 દિવસનું પણ માતાના પિતા આવડે બટે. હવે આ તકલીફ કદી નહીં થાય, અને જો મારી પાસે તકલીફ મટી હોય એ તકલીફ બીજી વાર ઊભી જ ના થાય, ઊભી થાય તો મારી પાસે આવજો. હવે ભાઈ રામ રામ માં. આચરણવાથી રેવાબેન આવે માં એમને એમના બળદ માટે માનતા લીધેલી કે રાત્રે બીમાર થઈ ગયેલો બળદ, અને વચ્ચે તો મારી ખાવા પીવા બધું બંધ કરી દીધો બળદ, અને આડી ભાગો થઈ ગયેલો મારી. રાત્રે તમને યાદ કરીને અમને દૂધની બોટલની માનતા લીધી, દૂધની બોટલની માનતા લેવાથી બળદ ઉભો થઈને ખાતો પીતો બધું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. માણસો બેઠા કરું અમોલ જીતી બેઠા કરું. રામ રામ માં. નાટાપુરથી ગોકીલાબેન આવે માં એમને દીકરી માટે માનતા રાખેલી કે દીકરીને 2 વર્ષથી ખેંચ આવતી હતી મારી, હવે ખેંચ બંધ નથી થતી, બધે દીકરીને બતાવ્યું પણ કઈ જગ્યાએ રાહત ના થઈ માં. પછી તારી માનતા લીધી માં કે 6 દૂધની બોટલની હું માનતા લઉં, પણ મારી દીકરી 2 વર્ષથી ખેંચમાં પ્રોબ્લેમ છે, મારી એની રાહત થવી જોઈએ. જેવી માનતા લીધી માં તો દીકરીની ખેંચ આવતી બંધ થઈ, માનતા પૂરી કરવા આવ્યા. માનતા રાખે કેટલો સમય થયો? મહિનો થયો. તો મહિનાથી ખેંચ બંધ થઈ ગયા, આવી નથી. અહીંયા માનતા રાખે આપણી સંપૂર્ણ સારું થઈ ગયું. ભલે બરાબર હજુ કરેલું આ દૂધની બોટલમાં મટી ગયું. દોણા ફેરવાના ના આવે, ભાર કરવાના ના આવે, 10 રૂપિયાના ખર્ચા ના કરાવવા આવે, એમ પછી ભૂવાની જરૂર પડે ક્યાં? બનાવ તો ભગત બન્યો, ભૂવા ના બનતા હોય. રામ રામ માં. રસુલપુરથી સનીબેન આવે માં એમના જેઠના દીકરા માટે માનતા રાખેલી આ બેને કે મારા જેઠના દીકરાને 3 વર્ષથી સગાઈ થતી નથી, લગ્ન માટે રખડે છે માં, તો માં હું તારા દૂધની બોટલની માનતા રાખું તો મારા જેઠના દીકરાને જે સગાઈ થઈ જશે લગ્ન બી થઈ જવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવું દીકરાની સગાઈ બી થઈ ગઈ ને 15 તારીખે લગ્ન બી છે માં, તો માનતા પૂરી કરવા લઈને આવ્યા માં. રામ રામ. એતરાના ઢોલ ના વાગતા ઢોલ વગાડ્યા. તારા અહીં બધું જ થાય માં, ના થતું બધું થાય.
માટી આપી દે. રામ રામ માં રમીલાબેન બંડોઈ થી આવે માં એમને ખુદને શરીર તકલીફ હતી, મોઢામાં ચાંદા થાય, મટતા હતા તમારી એમને દૂધની બોટલની માનતા લીધી કે હું હાથ ને દૂધની બોટલ ચડાવે માં પણ મને મટી જવું જોઈએ. માં માનતા લેવાથી મટી ગયું તો માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં બકાભાઈ આવે પાવાગઢ થી માં એમને માનતા એમના દીકરા માટે રાખેલી કે દીકરાનું લગ્ન લેવા માટે તારીખો નક્કી થઈ ગઈ માં, અને જેવી તારીખ નક્કી છે દીકરો ગુમ થઈ ગયો માં. હવે આ માણસો ટેન્શનમાં આવી ગયા, એક બાજુ જાનની તારીખો નક્કી થઈ ગઈ માં, હવે દીકરો મળતો નથી. માં આપણા સાનિધ્યમાં આવી અને મારી ત્યાં બતાવ્યું કે માનતા લઈ લો દૂધની બોટલની, તારો દીકરો સોમવારે આવી જશે. મારી સોમવાર તો નહીં પણ સોમવાર ને રવિવારને હાજે મળી ગયો. મારી તે સોમવારનો જે ટેક આલેલો પણ સોમવાર પહેલા એનો દીકરો મળી ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. 24 કલાક કીધેલા 24 કલાક પહેલા મળી ગયું. આમાં આવું ના ટ્રાય ની ગોડા લગન કોનું હતું, તારીખ કોની કાઢી, ખર્ચો કોણ કરે, કમાયું કોણ, મા બાપ કમાયા, લગ્ન તમને કરાવાય તો તમે એમને કેમ હેરાન કરો? આવું ન કરાય. આવો ભાઈ, બીજા આવો. આવી જાય સારું થઈ જાય. રામ રામ માં દયાથી મુકેશભાઈ આવે માં એમને ખુદને 2 મહિનાથી બીમારી હતી, પેટની, હાથ પગ બધી રીતે બીમારી હતી માં. અહીં સાનિધ્યમાં આવીને માનતા લીધી કે માં હું દૂધની બોટલની માનતા લઉં પણ મને જે તકલીફ છે 2 મહિનાની એ મટી જવી જોઈએ. મારી જેવી માનતા લીધી તે બીજા જવી તકલીફ મટી છે, માનતા પૂરી કરવા. રામ રામ માં સરસ્વતી લીલાબેન આવે માનતા એમની એવી છે કે એમના સગા સંબંધીઓ આપણા સાનિધ્યમાં આવતા અને લીલાબેન એકેવાર આપણા સાનિધ્યમાં નહીં આવ્યા, અને એમના સગા સંબંધી એવું કીધું કે તું મોબાઈલમાં રાખીને માનતા રાખી લે, તને જે હૃદયનો હુમલો જેવો લાગ્યો છે તને આરામ થઈ જાય રાત્રે. મારી એમને મોબાઈલ ચાલુ કર્યો, આપણી યુટ્યુબ ચાલુ કરી અને તારો વિડીયો જોતા જોતા મારી માનતા રાખી કે હું દૂધની બોટલ ચડાવે. મેં જોયું નહીં, હું આવીને જાતે ચડાવી, પણ મને હૃદય રોગનો જે હુમલા જેવું લાગે એ આવું ના જોઈએ. મારી જેવી માનતા લીધી તેઓ એ દુખાવો ગાયબ થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા બેન મારી. આગળવાળા કે આવ્યો ખબર નથી, છાતી પર દબાણ હતું, છાતીનો દુખાવો હતો, સંબંધીએ કીધું કે આગળવાળા જઈએ છીએ, માતાજી સટવાળા બેઠા છે, મોબાઈલનો વિડીયો આવે, વિડીયો જોઈ મોટતા રાખ, તકલીફ પડી જાય. ઘેર બેઠા આગળવાળા કે આવી ઘેર બેઠા દૂધની બોટલની મોટતા રાખવા તકલીફ પડી. એ ભાઈ તમે ના ઓળખતા હોય, ના મોનતા હોય, ઘેર બેઠા રાખો. રામ રામ માં શારદાબેન વડવાડા થી આવે માનતા એમની 3 છે અને 5 દૂધની બોટલ અને પેંડા લઈને આવ્યા છે. મારી પહેલી માનતા એમની એવી છે કે એમનો ખુદનો દીકરો દારૂડિયો હતો હવે દારૂ પીવા ગાડી ખેંચાઈ ગઈ હપ્તા ના ભરાય. આ બેને ઘેર રહીને માનતા લીધી કે મારા દીકરો ભલે દારૂ છે, મારી ગાડી ખેંચાઈ ગઈ પણ પૈસા ગમે સેટિંગ કરી મારી ગાડી ઘેર આવી જવી જોઈએ. મારી માનતા લેવાથી ગાડી બી ઘેર આવી ગઈ. અને બીજી માનતા એમની એવી છે કે જે દીકરો દારૂ પીતો તો વર્ષોથી એની બી માનતા આમ જ લીધી, તે દારૂ બી બંધ થઈ ગયો અને ત્રીજી માનતા એમના દીકરાને દીકરો હતો મારી, એ બીમાર થતો હતો, એ બી સારો થઈ ગયો. માનતા તેને પૂરી કરવા મારા. સીધું સમાધાન મળી ગયું, દારૂ બંધ થઈ ગયું, સીધું સમાધાન મળી ગયું. વ્યસન છોડવા માટે ખાસ આવજો મારી પાસે. તમારું જીવન સુધારવું હોય, નોકરીનું સુધારવું હોય તો વ્યસન રામ રામ માં બેલવાણાથી લીલાબેન આવે માનતા એમની એવી છે કે અમને હાથ પગ ને માથું દુખતું હતું દવાખાને ગયા પણ કઈ જગ્યાએ રાહત ના થઈ, પછી અહીંયા આવીને દૂધની બોટલની માનતા લીધી તેમાં એમને રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં કાલોલ તાલુકાની નવા ગામથી ભારતભાઈ આવે માનતા એમને દારૂ પીવા માટે લીધેલી કે 15 વર્ષથી દારૂ પીતા હતા અને દારૂ છૂટતો નતો. મારી આપણે જેમ લાઈનમાં ઉભા રાખીએ કે દૂધની બોટલ લઈ અને માનતા રાખ તો દારૂ છૂટી જશે. મારી આ લાઈનમાં ઉભા રહ્યા તે દૂધની બોટલ આપી મંદિરમાં જઈને માનતા લીધી કે હું દારૂ છોડ દેવો છે, હું દૂધની બોટલ પાછી ચડાવી દઈ. મારી 15 વર્ષનો દારૂ એમને આ લગભગ 5 રવિવારથી પીવાનું બંધ કરી દીધું, માનતા પૂરી કરવા. રામ રામ. રામ રામ માં દિલીપભાઈ ધરોલ થી આવે એમના દીકરાને તાવ આવતો મહિનાથી તાવ મટતો હતો, દૂધની બોટલની માનતા લેવાથી તાવ મટી ગયો, માનતા પૂરી કરવા. રામ રામ માં સાગવાડાથી દિલેશભાઈ આવે માનતા એમની દીકરી માટે છે કે દીકરી એવું કરે કે કઈ બી જગ્યાએ જાય તો તોડફોડ કરે, મારવા દોડે, ગુસ્સો કરે. તમારી આ સાનિધ્યમ લાવી હતી આને તો સવારે 7 વાગ્યા બેને માનતા લીધી કે હું તારી દૂધની બોટલની માનતા લઉં પણ મારી દીકરી તારા સાનિધ્યમ લાવ અને તોફાન કરે છે. તમારી જેવી દૂધની બોટલ માનતા લીધી દીકરી ત્યારથી દર્શન કરવા લઈને આવ્યા. રામ રામ. રામ રામ માં ખડોલ થી દિલીપભાઈ આવે
દર્શનભાઈ હવે મારી માનતા એમની એવી છે કે એમના કાકાનો દીકરો મારી કે આ મંગળવારે એક બકરાની બલિ આપવા માટે તૈયાર થયેલો અને આ ભાઈના એવી દયા કે મારા બકરાને નથી આપવાની બલિ, હું માં તારા સાનિધ્યમ લઈને આવે, તું કઈક રસ્તો બતાવજે, આ બલિ બંધ કર્યો તો મારે બકરું નથી મારવા દેવું, હું તારી 5 દૂધની બોટલની માનતા લઉં તો મંગળવાર નીકળી જવું જોઈએ. મારી જેવી તે માનતા લીધી આ ભાઈએ તારી, તો મારી એ જે બકરો બલિ આપવાની હતી મંગળવારની, એ મંગળવારની ટળી ગયો અને આ ભાઈ લઈને આવ્યા એ ભાઈને કે માં બલિ નથી આપી, માત્ર જે રસ્તો બતાવે એ રસ્તો તું કરજે, પણ બલિ નહીં આલવી એમ. જે હત્યા કરવાની, જે હત્યા મહાન પાપ સુગ્રા પટેલ જાહેરમાં કહું છું, તારી માનતા મને માતા ગમી કે તે જીવ માટે માનતા રાખી પટેલ, પણ મેરડીને ગમી તે કે મારી અસવારી દરેકને નમ્ર વિનંતી હું માનતા કરું છું, તમે મને નમો કરો પ્રેમથી નમો પટેલ કે તમે આવી કોઈ બી બલી આવતા હોય ઘરના જે કોઈ શિવતંત્ર કોઈ મેરડી કોઈ જોગણી કપડા માતા આવી કોઈ બલી આવતા હોય તો બંધ હાથથી નહીં અતારથી તમારા મનમાં એમ હોય ને કે માતાજી કોઈ બોકરા ટુકડા ખાતા હોય તો બધું ખોટું. બલી કોના નામથી આલવી છે? પણ કયા દેશની આલવી છે? મેરડી માતા મોકળા થાય તો મેરડી માતાને કેટલા હાથ છે? અષ્ટભુજા છે. તો આ કોણ મારશે બકરો? જવાબ આવો ભાઈ. ભોવા તો અરે રે પટેલ કુવામ પડજો પણ ભોવામ ના પડતા હો. કુવામથી બહાર આવે, ભોવામથી બહાર નહીં આવે ક્યારેય. તમારું લક્ષણ જેવું બનાવી અને જેને જેને મારા જેવી માતા પર વિશ્વાસ બેહાડી સચમુચ મારે બતાવ્યું. મારી વાત સાંભળ, બલી ના લો પટેલ, તમારાથી જબરી તમારા સાનિધ્યમાં 84 ખાતાની મસોણી બેહાડી જાય છે. હું તો ઉગતાની પણ એ નીચે બેઠી નાનું મંદિર 84 ખાતાની મસાણી મેળવી દીધાય છે. શમશાનમાં રહેવા વાળી માતા મસાણી મેળવી એટલે 84 ખાતું તમને જાણતા ખબર છે? મસાણી મેળવી એટલે મસાણમાં રહે એટલે મસાણમાં રહે એટલે શું મરદા થાય શું બોકડા થાય? આ તમને વાત મોટી છે. માણસ મરી જાય તો તમે શમશાનમાં લઈ જાઓ, હજુ ખોટું? શમશાનમાં લઈ જાઓ સમય જતા અને એને બારી મૂકો, ઘેરાઈ તમે નાવ પણ નહીં ખાતા, પેલા નાવ પછી ઘરમાં બેહો, એના અડવા શું થાય? અભણશક થાય ને. તો તમે એક બલી અને એક બોકરાનો ટુકડા કાપી ખાવ તારે કઈ બધી અભણશક જાય છે? એની અંદર જીવ નથી. ભગવાન કૃષ્ણએ ગીતામાં લખ્યું છે 84 લાખ યોની છે, 84 લાખ યોની છે, એમાં આત્મા એક જ છે. દરેકની આત્મા એક છે, બાકી દરેકના શરીર અલગ છે. તારી આત્મા ગણકે બોકરાની, કીડી મકોડાની દરેકની આત્મા એક, બાકી શરીર અલગ છે. કર્મોના આધારે દરેકને અલગ અલગ જીવ જંતુની અંદર જન્મ મળતો હોય છે. કોઈ બી તમારા મનની અંદર શંકા થતી હશે કે માતાજી અમારા બાપ દાદા કરતા 5 મિનિટ બ્રેક રાખજો, સમજાયેલી એક બલી બચતી હોય તો આપણા માટે ઉત્તમ છે. તમારા મનમાં એવો ભ્રમ હોય એટલા પાણી પીલો ગળું કાઢતું હોય તો તમારા મનમાં ભ્રમ હોય પટેલ કે માતાજી આ તું હવે અત્યારે એવું કહું છું કે અત્યારે બોકરા કુકડા ના કાપવા જોઈએ, તો માતાજી પહેલાના દાદા પહેલાના વડીલો કેમ આપતા? આ બધાના મનમાં શંકા થાય કે ના થાય? એને કે માતાજી પહેલાના વડીલો તો બોકરાએ કાપતા કુકડાએ કાપતા, તો આપણે અત્યારે કેમ કરીને બંધ કરીએ? તો શું પહેલાના વડીલો માતાજીને કાપતા? શું પહેલાના વડીલો કુકડા અથવા બોકડા જે કાપતા એ મેરડી માતા કે શિકોતર માતા કે કોઈ જોગણીઓને ચડાવતા? ના. હું તમને શાંતિપૂર્વક 2 શબ્દોથી સમજાવવા માંગુ છું કે પહેલાના સમયની અંદર વડીલો તમારા કોઈ દરેકની પેઢીની અંદર એક દાદો તો એવો હોય ઉડતા ચકલા પાડતો હોય. તમે જોયો ના હાથ સાંભળી આપણા બાપા દાદાની વાત કહું કે આપણો સરોડો દાદો એવો હતો ને તો આમ ઝાડ લીલું હોય તો હુકવી નાખે. સાચું ખોટું? તો એ દાદાઓ પાસે હું માતાઓ કોમ કરતી ના. પહેલાના સમયની અંદર મારી વાત સાંભળતી આજથી બીજી પેઢી ત્રીજી પેઢી 7મી પેઢીઓની જોવા જઈએ પટેલ તો પહેલાના સમયની અંદર શબ્દ વિધિ હતી. પહેલાના સમયની અંદર શબ્દ વિધિ હતી. કોઈની પાસે 3.5 શબ્દો હતા તો કોઈની પાસે 8.5 શબ્દો હતા. અને દરેક ડોહા 99% નહીં 100% કહેવાય કે જે ખાલી 14ની રાત આવે તો ડોહા 99% નહીં 100% શમશાનમાં જતા ખાલી 14ની રાત.
તો એ બલી જે તે ડોહા બલી હતા, તમારા વડીલો તમારા બાપ દાદા જે તે બોકડા કુકડા કાપતા એ કોઈ માતાના હાલતા નતા, પણ એમની પાસે શબ્દો હતા. કોઈની પાસે હડા હાથ હતા, કોઈની પાસે હડા ત્રણ શબ્દો હતા પટેલ. અત્યારે કોઈની પાસે શબ્દો છે નહીં પટેલ, હે ભાઈ. તો એ શબ્દો 12 મહિને સિદ્ધ કરવા પડતા. અત્યારે તમારી પાસે મોબાઈલ છે, તારી પાસે તો મોબાઈલ નું ચાર્જિંગ ઉતરી જાય તો શું કરવું પડે? ચાર્જ કરવું પડે ને. તો એ શબ્દો 12 મહિને એકવાર ચાર્જ કરવા પડતા. તમારી ભાષામાં સમજાવું છું. આમ તો એને સિદ્ધ કરવા પડતા એવું કહેવાય, પણ તમારી ભાષામાં કહું છું કે 12 મહિને એકવાર એ શબ્દો સિદ્ધ કરવા પડતા. તો 12 મહિને એકવાર શબ્દોને સિદ્ધ કરવા માટે બલિ આવી પડતી, રાતે કોઈ માતાઓ માટે. તો અત્યારે હવે એક ભૂવો કે એક ઘર એવું બતાવો કે એના ઘેર હડા 3 શબ્દો 8 શબ્દો બતાવો. અત્યારે કોઈ એવો શક્તિશાળી ભૂવો બતાવો કે ઉડતો સકલો પાડતો હોય, કાં તો લીલો ઝાડ ઉભો કરતો હોય, બતાવો, એક બતાવો. શેર કરો. અત્યારે ખાલી 21મી સદી ચાલી રહી છે. પટેલ અંધશ્રદ્ધાની તરફ ના વળો, શ્રદ્ધા રાખો, પણ અંધશ્રદ્ધા તરફ ના વળો દીકરા. જ્યાં જોવો તો દેવના નામ પર દુકાનો થઈ ગઈ છે. દીવા ઠેર ઠેર દીવા દુકાનો કરી છે. ધર્મના નામ પર ધંધા કર્યા છે. અત્યારે દરેક જગ્યાએ નવતા કેવી ચાલી રહી છે. તમે જોશો કે દરેક જગ્યાએ એ ચાલે. ધર્મના નામ પર ધંધા, દેવના નામ પર ધંધા. તકલીફ માટે લાવો 2500, લાવો 5000, 21000, 11000, આ ચાલી રહ્યું છે. અને જ્યાં પૈસા લેવાતા હોય ત્યાં દેવ ક્યાં નહીં લાવો, તો જાહેરમાં કહું. તો પહેલાના સમયમાં જે વડીલો બલિ હતા, એ બલિ કોઈ માતાજીને આપવામાં આવતી નથી. એ બલિ 12 મહિને શબ્દો જે હડા 3 શબ્દો તમારા બાપ દાદા પાસે હતા, એ 12 મહિને શબ્દો સિદ્ધ કરવા પડતા. એટલે તમારા વડીલો એ શબ્દોને સિદ્ધ કરવા 12 મહિને એકવાર બલિ આપતા. અને એ શબ્દોના ઘેરાવા માતા નાખતા. કોઈ શિકોતર હોય, બેરડી હોય, 84 કાકાની કોઈ બી દેવી શક્તિ હોય ને એને ઘેરાવા નાખતા. મજબૂરી શબ્દો હોય એટલે મજબૂરી થાય. હવે તે આની 5-10 હજાર ઉછીના લીધા હોય અને ટાઈમ કરી જો વગર તું ના આપી શકું તો મારી પાસે નથી. હવે ગુરુ તને કે આપણે આટલું કરવાનું છે, તો તારે મજબૂરીમાં કરવું પડે કે મારી એના પૈસા લીધેલા છે, ના કે આપણે ના કરવાનું કાર્ય પણ કરી આવવું પડે. પછી તું વધારે કાયમ થાય, આપણે લાય 10 લાય દે આજ કે. એટલે માતાઓ મજબૂર થઈ જતી. પેલા શબ્દો આવતા એટલે મજબૂર થઈ જતી. સિદ્ધ કરેલા શબ્દો એટલે પોતે સિદ્ધ કરેલા શબ્દો એટલે પોતે જે શબ્દો હતા ને એ દેવથી પણ પરે હતા. સિદ્ધ કરવામાં આવતા એ ના કરવાનું કાર્ય પણ કરી શકતા. પહેલા સમયમાં જોતા મોણસ મારી નાખતા બધું ઉભા નોંધણી કરીને મળી જતા. અત્યારે કોઈ શબ્દો નથી. પહેલા સમયમાં સિદ્ધ કરેલા શબ્દો 12 મહિને સિદ્ધ કરવા પડતા બલિથી. બાકી હવે તમારી અંદર વેમ રહી ગયું માતાજી અમારા બધા મેરડી પૂછતા ને એટલે આ મેરડીને જ ઉપડા વધેતા. બાકી આ તમારી અંદર શંકા રહી ગઈ છે. બાકી મેરડી ઉપડા હાલતું નતું, ખાલી એ 12 મહિને સિદ્ધ કરતા. એટલે આજના ભુવન આવું જ્ઞાન છે નહીં. ખાલી ભુવાન નામથી બની ગયા છે. બાકી ભુવાન એવી નહીં ખબર કે તળિયું એટલે શું, દોગાવ કરાજી એટલે શું, આવી ખબર નથી. તમારી બસાણી મેળવી હોય તો ખાલી હું કઈ કહેતી નથી. એ બોકડો તમે એના માટે લાયા હોય તો ચુંદડી બોધીને ચોલ્લો કરી કે માં લે તારા નોમથી તું તારે બોકડાની સવારી છે ને, તારે બોકડાની સવારી છે, તારા નોમથી રમતો મેકી દઉં છું. માતાજી આ સ્વીકારી લેજે, તું સ્વીકારી લે. આપવું જોઈએ તો ખાલી 5 ચપટી તેલની લાપસીનું નિવેદ આપજો પટેલ. થાય તો એના નામ પર તાવા કરજો. મીઠી પૂરી ધરાવજો. મેરડી મીઠી પૂરી બહુ ગમે. મેરડીને બસાડી મેરડી હોય, ઉગતાની મેરડી હોય, પણ મને બસતાની મેરડી મીઠી પૂરી બહુ ગમે. ગરીબ પૂરી બહુ ગમે. મીઠી પૂરી કાં તો સુખડી કાં તો લાપસીનું નિવેદ ધરાવો. બાકી બલી હાલો નહીં. આનાથી ધ્યાન રાખો. મૂળ તમારા 3 દાદાનો પરિવાર લાગે. તમારા મૂળ જે ગોમ થાય. બાકાઈ માતા જાણે બાકાઈ સાઉન્ડ બતા પૂજસ. મહાલક્ષ્મી તરીકે પૂછતા તો મહાલક્ષ્મી દરેક ની ઇષ્ટ દેવી લાગે. સાઉન્ડ માતા પૂજેવી દીવા અગરબત્તી કરે. પણ તારીખ પેઢી વસી કાળકા ઉભી છે. કાળકા માતા તમારા વડીલો ગરબા વેચતા. ગરબા અને ગરબામાં કાળકા પૂજે. તમારી દાદી આજે આવી ગઈ. એમાં તમારી દાદી હોજાય તો ઉજજો. એ કોઈ દાદીનું નામ કરીને હોય, કોઈ દાદીનું શાંતા કરીને નામ હોય તો ભૂલજો. શાંતા કરીને નામ હોય તો ભક્તાની માતા મોટી થશે નહીં. તમારી સાવમાની ભાવ મિત્રો મારી નામ નથી, પણ મેરડી નિવેદ થોડી કરવાની તો પૂરા પૂરે કરો. ભાઈ જાઓ, તમારા લીધે લાઈન ઉભી ગઈ. ભૂલ પડતા તમારી પાસે બેઠી જ લાગી. જાઓ રામ રામ. માં વાવડીથી રમણભાઈ આવે માં
માં એમની માનતા મેં દીકરી માટે રાખેલી હતી કે દીકરીના ઓચમતા એકદમ લગ્ન માટે ઊભું થઈ ગયું માં. હવે લગ્ન લેવા માટે આ ભાઈના ઘરમાં પૈસા ના મળે, હવે રાત્રે ઊંઘ ના આવે, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. હવે કન્યાદાન મારી આમનામાં મોટું હોય એટલે પૈસા કઈથી લાવવા એમ. મારી આમને એક કઈ બી જગ્યાએ પૈસા મળ્યા નહીં. પછી તારી માનતા લીધી, 5 દૂધની બોટલ માનતા લઉં માં તારી, મારી દીકરીનું લગ્ન માથા પર છે, ઊંઘ આવતી નથી. તમારી 5 દૂધની બોટલ એક માનતા લઉં અને એ માનતામાં એક લોનનું કાગળ મૂકું છું, લોન પાસ કરી આવતી હોય તો મારી દીકરીનું લગ્ન થાય એવું છે માં. તમારી 5 દૂધની બોટલની માનતા લેવાથી જે લોન માટે કાગળ મૂકેલા એ લોન પાસ થઈ ગઈ અને લોનના પૈસા મળી ગયા અને દીકરીના લગ્નના 15 તારીખે ધામધૂમથી બી પૂરા કર્યા. તમારી આ માનતા પૂરી કરવા રામ રામ માં. હિન્દોળિયાથી ઉરસિંહભાઈ આવે માં. માનતા એમની એવી હતી કે 1 વર્ષથી પેટમાં દુખતું હતું માં અને બધા દવાઓ કરે પણ કઈ જગ્યાએ રાહત ના હતી. મારી આપણા સાનિધ્યમાં દૂધની બોટલે માનતા લેવાથી કે દોઢ મહિના પહેલા માનતા લીધી માં, 1.5 મહિનાથી કઈ દુઃખ ઉપડ્યું નથી. માનતા પૂરી કરવા એમાં રામ રામ. બધું કર્યું, બાકી કશું રાખ્યું નહીં. લઈ આવા દૂધની બોટલ સારું થઈ ગયું. ભલે રામ. હમણાં કવિતાબેન ભંડોઈથી આવે માં એમને બીપી નો પ્રોબ્લેમ હતો, બીપી ઘટી જતી હતી માં 1 વર્ષથી. તો મારી એમને માનતા લીધી કે 3 દૂધની બોટલની માનતા લઉં અને મારા હરખથી હું 5 રવિવારની હું ઉપવાસ કરે માં તારા નામની, પણ મને બીપી કંટ્રોલમાં રહેવું જોઈએ. તો મારી 1 વર્ષની જે બીપી નો કંટ્રોલ નતો રહેતો માં એ આ મહિનાથી કંટ્રોલ થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં. ઈશ્વરભાઈ આવે બાટલાથી માં એમને માનતા એવી હતી એમના દાદા માટેની કે એમના દાદાને એવું દૂધ ઉપડેલું કે એમને લોહીની બોટલ ચડાવવા પડે એવી હતી માં અને દવાખાને દાખલ કરવા પડ્યો હતા માં. મારી આ માણસ એ દવાખાના માટેના પૈસા ભેગા કરવા માટે સગા સંબંધીમાં આવેલા માં અને પછી એ સાનિધ્યમાં આવ્યા માં કે એમને ખબર પડી કે સાનિધ્યમાં આવું અને દૂધની બોટલની માનતા લઉં પણ મારા દાદાને જે લોહીની બોટલ ચડાવવી પડે ના ચડાવવી પડે એમાં તો કાંઈ દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી. મારી ડોક્ટરે જે લોહીની બોટલ ચડાવવા કહેલી કે તારી માનતા લેવાથી લોહીની બોટલ ના ચડાવવા પડે, માનતા પૂરી કરવા એમાં. જે ડોક્ટરે લોહીની બોટલ ચડાવવા માટે કીધેલી એના માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે સગા સંબંધી આવેલા પટેલ સગવડ તો કરવી પડે. દવાખાનામાં જવું હોય એટલે લોહીની બોટલ ચડાવવાની સગવડ કરવી પડે. તો સગા સંબંધે કોઈ જણાયું આગળવાળા જાઓ માતાજીની માનતા રાખો. અહીંયા પહેલી વાર આયા માનતા રાખી તો જે પૈસાની ઉઘરણી કરવા નીકળેલો જે માણસ એ આ માનતા રાખી હતી, જે બોટલ ચડાવવાની હતી બોટલ ચડાવવી પડી નહીં. આ શ્રદ્ધાનું પ્રમાણપત્ર. મારા પાળે આવેલો વ્યક્તિ, મારા સાનિધ્ય, મારા સણ સુધી આવેલો વ્યક્તિ ક્યારે નિષ્ફળ જો નથી અને કદી નિષ્ફળ કારવું એવું મારી વત્તા બરબાદથી મેળવીનો કોમર્સ. રામ રામ માં. સરસ્વતી કાંતિભાઈ આવે માં એમના ઘરવાળી માનતા હતી મારી કે એમને ઘરવાળીને કેન્સર જેવી બીમારી હતી મારી અને 20 વર્ષથી ગળામાં હતું માં. ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવા પડશે એમ. મારી ઘણા દવાખાને બતાવી પણ કઈ જગ્યાએ રાહત નથી. 20 વર્ષે અમને આ મચ કાઢ્યા મારી ગળાના માટે જ. મારી આપણા સાનિધ્યમાં આવીને એમને દૂધની બોટલ 3 દૂધની બોટલ માનતા લીધી કે મારા ઘરવાળીને મારી 20 વર્ષથી જે ડોક્ટરે કેન્સર કીધું જે ગોઠ છે ગળામાં એ મટતી નથી, ડોક્ટરે ઓપરેશન કરવા કીધું. તો હું 3 દૂધની બોટલ માનતા લઉં કે 20 વર્ષનું દુઃખ છે તું મટાડી દેતી હોય તો હું 3 દૂધની બોટલની માનતા પૂરી કરવા આવી. મારી 3 દૂધની બોટલની માનતામાં તે 20 વર્ષનું જે કેન્સર હતું તે મટાડી દીધું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ગાયબ થઈ ગઈ મારી, ગાયબ થઈ ગઈ. શું હતું? કઈ નળી હતી? અન્ય નળી. અન્ય નળીનું કેન્સર હોય એ માણસ ક્યારે બચે નહીં મારી. અન્ય નળી એટલે જે ભોજન કરતા હોય જે બચાવે ને જે લઈ જાય ને ભોજન ને પેટ સુધી એને અન્ય નળી કહેવાય. કે જે 20 વર્ષની તકલીફ, હવે 20 વર્ષની જે ગોઠ હતી ડોક્ટરના રિપોર્ટોમાં આવતી કે ડોક્ટરના રિપોર્ટ, હું તો ખોટું બોલતો, ડોક્ટરના રિપોર્ટ તો ખોટા ના બોલે. કેટલા રિપોર્ટ કરાયા છે આશરે? 3 એ ધણી કહેશે કે માં મેં 3 રિપોર્ટ કરાયા, 3 રિપોર્ટમાં ગોઠ બતાવી પટેલ. અને અહીંયા જે 20 વર્ષની ગોઠ હતી કેન્સર જેવું દુઃખ હતું, કેટલા દાડા મારું થઈ ગયું? 21 બેઠા માનતા લીધી પટેલ. 20 વર્ષની તકલીફ ઘેર બેઠા માનતા લીધી 21 દાડાની અંદર. 20 વર્ષની તકલીફ 21 દાડાની અંદર ગાયબ થઈ ગઈ. અત્યારે ગોઠ નથી, અત્યારે સંપૂર્ણ સારું થઈ ગયું. ભોજન લેવા છે 50 હવે કોઈ તકલીફ નથી. ભલે જાઓ મારા. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. આ તમારો દાખલો. આવા તો કઈક દાખલા તો તમારી નજર આવવું જોયા પટેલ.
દુનિયા ફરવાથી નહીં જોયા હોય ને, એ બેઠા બેઠા તમે જોયા. અને તમને જાતના શંકા ઊભી થાય કે આ કેવી રીતના? આ તો શક્ય વસ્તુ નથી. રામ રામ માં. વનિતાબેન મોદરી થી આવે માં, માનતા 3 લઈને આવેલા છે માં, અને 3 માનતામાં 7 દૂધની બોટલ છે માં. પહેલી માનતા એમને ભેંસની છે કે ભેંસ છૂટી ગયેલી મારી ખોવાઈ ગઈ નથી મળતી, તેમને દૂધની બોટલ માનતા લીધી માં. અને બીજી માનતા એમની એવી છે કે એમને દીકરીને એમને દુખાવો ને એવું બધું દુખતું હતું મારી, એની છે. અને ત્રીજી માનતા એમને બકરાને કૂતરું કરેલું ગળામાં માં, તે જેવું બકરું ખાય તે ગળામાંથી બહાર નીકળી જાય. તો માનતા લેવાથી મારી એ બકરાને રૂધ થઈ ગઈ. તો મારી 13 માનતાઓ પૂરી થઈ, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. તનુશ્રી આવે સંજયજી માં. દીકરી એના પપ્પા માટે કે દારૂ પીવી છે, 10 વર્ષથી દારૂ પીતા હતા માં. આ દીકરીએ બી ઘણી કોશિશ કરી કે મારા પપ્પા દારૂ બંધ કરી દે, પણ માં એના પપ્પા દારૂ છોડતા નતા. આ દીકરીએ દૂધની બોટલની માનતા લીધી કે માં હું એક દીકરી થઈને એક મારા પપ્પા માટે એક માનતા લઉં કે મારા પપ્પા દારૂ નહીં બંધ કરતા, પણ દૂધની બોટલમાં દારૂ બંધ કરી દેતી હોય તો આ દૂધની બોટલની માનતા હું પૂરી કરવા હોય. મારી 1 અઠવાડિયાથી દારૂ પીધો નથી માં, દીકરીએ માનતા પૂરી કરવા આવી. બોરીદરાથી નીતાબેન આવે માં. માનતા નહીં મારી એમની, પણ એક શ્રદ્ધા આસ્થા છે એમની કે માં મારી બોરીદરાથી આવે છે માં, માનતા નથી પણ માં એમની એક આસ્થા વિશ્વાસ તારા પ્રત્યે બંધાયેલી છે માં. દિવસે જાગતે રાત્રિ ઊંઘતે પણ તું જ આવે મારી સપનામાં, અને સપના આવી અને જાતે બેઠેલી માં તું જોડે, અને એમ કીધું કે દીકરી તું 5 દૂધની બોટલ અને ગુલાબનો હાર તું મને લાવીને ચડાવજે, અને જે 5 દૂધની બોટલ તું લાવે હું એ તને પાછી આપે એ મારા હરખથી. પણ બીજું કશું કીધું નથી માં, તે લઈને આવ્યા છે માં. તો આ માં તમે ચડાવાયા મારે. લક્ષ્મણભાઈ આવે માં. માનતા એમની માં માટે રાખેલી કે ડોક્ટરે એવું કીધું કે હૃદય રોગનો હુમલો આવ્યો છે. તો માં આ ભાઈ બહાર રહેતા હતા અને ઘેર નતા, તો બહાર રહીને માનતા લીધી કે મારી માને જે હૃદય રોગનો હુમલો આવ્યો છે એ નોર્મલ રિપોર્ટ આવવા જોઈએ, કઈ બી આગળ થવું ના જોઈએ. તો માં હું તને તારા પારણે આવી 2 દૂધની બોટલની માનતા પૂરી કરી ગઈ. મારી રિપોર્ટ નોર્મલ આવ્યા તો આ માનતા પૂરી કરવા. રામ રામ. મારી હું 3 વર્ષથી મારું ઘરનું કામ બંધ હતું, મતલબ કરવાનું હતું. 3 વર્ષથી સોચેલું હતું, થતું જ નહોતું. તો પછી અહીંયા આવીને માનતા લીધી તો મારું એક કામ થઈ ગયું. તો આજે મેં 21 બોટલની દૂધની બોટલ ચડાવાઈ. મારું નામ કુનાલ છે અને હું વાપીથી આવ્યો છું. વાપી વલસાડ. મકાનનું કામ અધૂરું હતું મારી પહાડે લાગે. અમારી 3 વર્ષથી જે મકાનનું કામ અધૂરું હતું કે બાકી હતું, જેના માટે આશીર્વાદ લેવા માટે આવેલા. પછી ગયું કે વાપીથી મનીષાબેન આવે માં. એમની 2 દીકરાઓની લગ્ન હતું મારી. હવે લગ્ન માટે કંકોત્રી બી આપણે શાંતિમાં આપવા આવેલા. અમને ટેન્શન એવું હતું કે પૈસાનું ટેન્શન હતું માં. તો માં જેવી માનતા લીધી તો એમને પૈસાનું બી ટેન્શન પૂરું થઈ ગયું, અને ઘરમાં જે દુઃખ હતું એ બી સારું થઈ ગયું. દીકરા બી સારી સાથે રીતે લગ્ન થઈ ગયા. ત્યાં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. મહેશભાઈ વંદેલીથી આવે માં. એમના ખાતામાં પૈસા હતા અને બીજાથી બી પૈસા આવે. ખાતું 15 દિવસથી લોક થઈ ગયેલું માં. મારી એમને પૈસાની ખાસ જરૂર હતી. મારી એમને 5 દૂધની બોટલની માનતા લીધી કે મારા પૈસાની જરૂર છે અને લોન બી મળવી જોઈએ મારી. મારી જેવી માનતા લીધી તે બીજા દિવસે ખાતું ખુલી ગયું, પૈસાની બી સગવડ થઈ છે માનતા પૂરી કરવા. ના ધારેલા કોમ પણ અણધાર્યા. એ ભાઈ જગતના મેં ધાર્યા તો કર્યા છે, પણ અણધાર્યા કોમ કર્યા છે બધે. એ પાછી અહીંયા કોઈ બાધા નથી આપવામાં આવતી. અહીંયા હું માતા નથી કહેતી આટલું લાવજો તો પૂરું ના. તમારા મનથી માનો, તમારે જે માનવું હોય. ખાલી ચોકલેટ માનશો ને તો કોમ કરીશ. ચોકલેટ ના મળે ખાલી એટલી મોનતા રાખશો કે માં 2 હાથ ને ત્રીજું મસ્તક નમાઈશ તો કોમ કરીશ. લાવો ભાઈ. નોકરી જતો રહે ને તો લીલાબેન મેથાનથી આવે માં. એમના ઘરવાળા માટે માનતા રાખેલી કે એમના ઘરવાળો 24 થી 25 વર્ષથી દારૂ પીતા હતા માં, અને દારૂ છોડતા હતા. આ બેને દવાએ બી કરાવી દારૂ છોડવા માટે. ઘણી બી જગ્યાએ લઈ ગયા, પણ કઈ જગ્યાએ રાહત નાથી દારૂ વધારે પીવાનું ચાલુ કર્યો. મારી આપણા સાનિધ્યમાં બેન એ ભાઈને લઈને આવ્યા. મારી આ લાઈનમાં ઉભો રાખ્યો, તે દૂધની બોટલને આપી પીવા અને મંદિરમાં બેસીને માનતા લે એવું કીધું કે માં આ બેને 3 દૂધની બોટલની માનતા લીધી. તમારી આજે 20 દિવસથી દારૂ બંધ કરી, દારૂ નહીં પીતો, માનતા પૂરી કરવા. દારૂ ના છોડી હોય એ માણસ કેવો છે કે પણ એ મને ગોઠવી જેવો હોય. અમારી પાસે બધા વસ્તુમાં થઈ જાય. હવે
દરેકને એક જ વિનંતી કરીશ પટેલ કે જેને જેને આ માનતાઓ સાંભળી એ દરેકે પોતાના મનથી જ રાખેલી માનતાઓ અને તમે આવા કોઈ કાર્ય લઈને આયા હોય આવી તકલીફો તમે કોઈ લઈને આયા હોય પટેલ તો જે દર્શનનો હું લાભ આલું છું દર્શન કરી અને મંદિરમાં જઈને તમારા ભાવથી તમારી જેટલી મોનતા રાખવી રાખી શકો છો અને દરેકને જણાવવામાં આવ્યું આગળ જે પહેલા તો આવતા રવિવારથી ગાદીનો સમય જે હતો ભાઈ એ સમય સવારનો હતો એ ફરીથી એને જ રાખી દેવામાં આવ્યો છે ભાઈ તો આવતા રવિવારથી સવારમાં 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય ભાઈ રામ રામ માં ફાલ્ગુનીબેન અમદાવાદ થી આવે માં એમને દીકરીને કમળો થઈ ગયેલો અને ડોક્ટરે 10 દિવસ દવાખાનામાં દાખલ કરવા કીધેલી માં અને દાખલ બી કરી મારી એમને પછી માનતા લીધી કે માં હું દૂધની બોટલ માનતા લઉં પણ મારા દીકરી ભલે કમળો થઈ ગયો પણ નીલ રિપોર્ટ આવવો જોઈએ મારી જેવી માનતા લીધી ડોક્ટરે 10 દિવસ કે 3 દિવસ રજા આપીને માનતા પૂરી કરાવ્યા રામ રામ લુણાવાડાથી કૃપાલીબેન રાણા આવે માં માનતા એમની એવી છે કે એમના ઘરવાળાને નોકરી અમદાવાદમાં હતી આ નોકરી એવી હતી કે મારી એમના ઘરવાળા એમને લઈ જાય એવી પરિસ્થિતિ નથી કારણ કે એમનો પગાર ઓછો હતો અને ત્યાં દીકરી ભણાવી શકે એવી પરિસ્થિતિ નથી મારી એમને ચૈત્રી ચોથના દિવસે માનતા લીધી કે માં મારા ઘરવાળાને સારી નોકરી અને સારું ટ્રાન્સપોર્ટ થઈ જાય તો મારી હું દૂધની બોટલની માનતા પૂરી કરવા મારી જેવી માનતા લીધી તેવી જ એમના ઘરવાળાની બદલી બરોડા થઈ ગઈ અને પગાર બી વધારો થઈ ગયો મારી એમની દીકરીને બધાને લઈ ગઈ મારી માનતા પૂરી કરવા રામ રામ માં નવાકરાથી સાગરભાઈ પ્રવીણભાઈ પટેલ આવે મારી આ ભાઈને નોકરી ચાલતી હતી બરોડા પણ એમને ઈચ્છા એવી હતી કે નોકરી સારી બીજી જગ્યાએ મને મળવી જોઈએ તો મારી એમને જાતે 2 દૂધની બોટલની માનતા લીધી અને બીજી માનતા એમની મમ્મીએ બી લીધી કે મારા દીકરાને સારા પગાર મને સારી નોકરી મળી જાય મારી જેવી માનતા લીધી જેવું જોઈતી એવી નોકરી મળી ગઈ પગાર બી વધી ગયો મારી માનતા પૂરી કરવા રામ રામ માં રમણભાઈ આવે વાસિયાથી મારી એમની માનતા એમના ઘરવાળીની હતી કે ડોક્ટરે કોથળીનું ઓપરેશન કરવા કીધેલું મારી અને ઓપરેશન કરવાની જરૂરી હતી મારી અમને માનતા લીધી કે દૂધની બોટલની માનતા હું લઉં મારા ઘરવાળીનું ઓપરેશન કરાવવું છે તો ઓપરેશન સારું થાય તો આ દૂધની બોટલની માનતા પૂરી કરવાય મારી ઓપરેશન સારું થઈ ગયું તો આ દૂધની બોટલની માનતા પૂરી કરવાય રામ રામ ગોપાલભાઈ આવે પીપળો છે માં એમને માનતા એવી રાખેલી કે એમના બોરમાં મોટર ફસાઈ ગયેલી માં અને મોટર નીકળે એવી શક્યતા નથી માં અને મોટર અંદર ફસાઈ એટલે તૂટી જાય એવી હતી પછી એમને તઈ રહીને માં એમને માનતા લીધી કે માં મારી મોટર બહાર નીકળવી જોઈએ હું 5 દૂધની બોટલની માનતા લઉં માં હું તારા દરબારમાં પૂરી કરી દે મારી જેવી માનતા લઈને ટ્રેક્ટર લાઈન તે મોટર હતી એમને સહી સલામત બહાર આવી ગઈ માં માનતા પૂરી કરવા રામ માં અગરવાડાથી ઉષાબેન આવે માં દીકરીને સંભળાતું બંધ થઈ ગયું મારી અચંતું હવે બે સાંભળવા કશું જ સંભળાય નહીં મારી આ દીકરીએ માનતા લીધી કે માં ફૂલહાર ને 2 દૂધની બોટલ ચડાવી માં પણ મને સંભળાતું હતું એ સંભળાતું થઈ જવું જોઈએ મારી જેવી દૂધની બોટલ ની અને ફૂલહારની માનતા લીધી માં તો તૈયારીમાં બીજા 10,000 દીકરી સાંભળી થઈ ગઈ બે કાને મારી અને માનતા પૂરી કરવાઈ માં રામ માં અગરવાડાથી રમતીબેન આવે માં એમની માનતા એવી હતી કે એમના ભત્રીજાની કે રાત્રે પોલીસ વાળા લઈ ગયા મારી અને એમને એવી માનતા લીધી કે મારો ભત્રીજો મારી 10 મિનિટમાં જ પાછો આવ્યો ભલે પોલીસ લઈ ગઈ હું તારા દૂધની બોટલ ને ફૂલનો હાથ ચડાવી મારી 10 મિનિટની ટેક લઈને માનતા લીધી 10 મિનિટમાં જ એમનો દીકરો પાછો આવી ગયો માનતા પૂરી કરવા રામ માં શૈલેષભાઈ ધનોલથી આવે માં એમની દીકરી નાની છે એ દીકરી મહિનામાં 2-3 વાર બીમાર થઈ જાય માં આવું સતત ચાલે મારી દવાખાને લઈ જાય બધે લઈ જાય પણ કઈ જગ્યાએ એમને આરામ ના થાય મારી આપણા સાનિધ્યમાં એમને માનતા લીધી કે 5 દૂધની બોટલ ચોકલેટ ને ફૂલ હાથ ચડાવી મારી દીકરીની જે તબિયત બગડે છે મારી એ તબિયત બગડવી ના જોઈએ જેવી માનતા લીધી માં એ મહિનાથી દીકરીની તબિયત બગડવાની બંધ થઈ ગઈ મારી કોઈ તકલીફ થતી નથી મારી માનતા પૂરી કરવા રામ બામૈયાથી નર્મદભાઈ આવે માનતા 3 છે મારી અને 3 માનતાની 6 દૂધની બોટલ થાય મારી હવે માનતા એવી છે કે મારી પહેલી માનતા એમના દીકરાની કઈ આવતો તો દારૂ પીતો તો મારી એ માનતા 2 દૂધની બોટલ લીધી એ મારી એ બી આવતો તો દારૂ છોડી ગયો અને બીજી માનતા એમની એમ છે કે પૈસા નતા આવતા મારી ઘરના કઈ જગ્યાએ અટવાયા છે તો 2 દૂધની બોટલની માનતા એમની બી લીધી તો મારી પૈસા બી આવી ગયા મારી એમ કરીને બાપ દૂધની બોટલની માનતાઓ પૂરી કરવા ગામડામાં પીછોડાથી રમેશભાઈ આવે માં એમને ગાય હતી ગાય વિયાઈ હતી તો દૂધ આપતી હતી દૂધ આપવું શું બંધ થઈ ગયું મારી તેમને દૂધની બોટલની માનતા લીધી કે મારે દૂધ ગાયનું જતું રહ્યું જેવું દૂધ હતું આવી જવું જોઈએ એમાં 2 દૂધની બોટલની માનતા પૂરી કરવા મારી માનતા લેવાથી દૂધ ગાયનું ચાલુ થઈ ગયું માનતા પૂરી કરવા રામ
રામ રામ માં ગોવિંદી થી મંજુલાબેન આવે માં માનતા એમના ઘરવાળા માટે લીધેલી માં કે 2 વર્ષથી સતત દારૂ પીતા હતા માં દારૂ વગર ના ચાલે મારી તેમને દૂધની બોટલ માનતા લીધી કે મારા ઘરવાળા દારૂ છોડી દેવું જોઈએ માં એમાં બે દૂધની બોટલમાં જે 2 વર્ષથી દારૂ પીતા હતા માં તેમને 5 રવિવારથી કોઈ દારૂની બોટલ નહીં પીધી મારી માનતા પૂરી કરવા માં રામ રામ વ્યસન મુક્તિ મારી સામળબેન આવે કાળી મોગડી થી માં એમના દીકરાને મારી ઝાડા ઉલટી ને એવો પ્રોબ્લેમ થયેલો અને દવાખાના લઈ ગયા તો મટ્યું નહીં મારી અને થોડીક વિધિ બી કરાઈ એમ કે પણ તો બી રાહત ના થયો મારી આપણા સાનિધ્યમાં 2 દૂધની બોટલની માનતા લીધી તો દીકરાને સારું થઈ ગયું માનતા પૂરી કરવા માં રામ રામ ભાઈ સાગવાડાથી આવે મારી માનતા એમની 3 વર્ષ બીમારીની છે કે બીમારી એવી છાતીના દુખાવાની માં કે દવાખાનામાં બી દાખલ થયા તો બી આરામ ના થયો મારી વિધિ બી કરી પણ કઈ જગ્યાએ આરામ ના થયો પછી છેલ્લે બરોડા મોકલાની વાત કરી મારી પછી એમને સંતરામપુર દાખલ કર્યા સંતરામપુરથી પછી એ માણસ આપણા સાનિધ્યમાં આવ્યા બેસવાની બી હાલત નથી મારી એટેક આવે એવું થતું હતું મારી અને એક જ રવિવારમાં એમને માનતા લીધી કે માં 1 કિલો પેંડા દૂધની બોટલ તને ચડાય પણ મારે દવાખાના નથી જવું 3 વર્ષથી નથી બીમારી મટતી એ તારે મટાડવાની મારી 3 વર્ષનું દુઃખ તે એક જ રવિવાર 10 દિવસમાં એમ કે ઘણી 3 દિવસમાં મારું દુઃખ પી ગઈ મારું તો માનતા પૂરી કરવાયો માં રામ રામ માં સાગવાડાથી અલ્પેશભાઈ આવે માં ગણપતભાઈ આવે મારી માનતા એમની એવી છે એમના બળદની કે માં ઉભો બળદ પડી ગયો મારી હવે એમને ગામમાંથી માણસો બોલાયા પણ બળદ 5-6 જણા બી ઉભો નાખ્યો મારી પછી એમને તઈ રહીને દૂધની બોટલની મારી માનતા લીધી દૂધની બોટલની માનતા લીધી બળદ જાતે ઉભો થઈ ગયો મારી રામ રામ માં માનતા પૂરી કરવા લલિતાબેન ભંડોઈથી આવે માં એમના દીકરા માટે માનતા લીધેલી કે પરીક્ષાથી નવોદયની મારી તો મારો દીકરો પાસ થાય એવું લાગતું નથી પણ તારી હું માનતા લઉં કે દૂધની બોટલની માનતા ચડાવી પણ મારો દીકરો પાસ થઈ જવો જોઈએ મારી દૂધની બોટલની માનતા લઈને દીકરાને પરીક્ષા લેવા દીકરો પાસ થઈ ગયો સિલેક્શન થઈ ગયું માનતા પૂરી કરવા એમાં રામ રામ માં કમળાબેન આવે વાવડીથી માં 2 દીકરા માટે 2 માનતા લીધેલી અને 5 દૂધની બોટલ છે પહેલા દીકરા માટે પથરી થયેલી તેમને 3 દૂધની બોટલની માનતા લીધી કે મારા દીકરાને પથરી નીકળી જઈ છે પથરી દુખાવો ના થવો જોઈએ મારી માનતા લેવાથી પથરીનો દુખાવો નહીં ઉપરાંત પથરી નીકળી ગઈ અને બીજી માનતા એમના દીકરાને કઈથી પૈસા લાયા છે મારી તો પેલા પૈસાવાળા લોકો પકડી લઈ ગયા એને તો મારી આ બેન ગભરાઈ ગયા કે મારા દીકરાને કંઈક કરી નાખશે આ લોકો પછી તઈ રહીને 2 દૂધની બોટલની માનતા લીધી કે મારો દીકરો હતો એવો પાછો ઘેર આવી જવો જોઈએ મારી 2 દૂધની બોટલની માનતા દીકરો હતો ને એવો ઘેર સાથે પાછો આવી ગયો 5 દૂધની બોટલની માનતા પૂરી કરવા એમાં રામ રામ લીમડીથી રત્નીબેન આવે માં માનતા એવી છે કે એમને પૈસાની જરૂર હતી મારી અને પૈસાની વ્યવસ્થા થાય એવી નથી મારી એમને દૂધની બોટલની માનતા લીધી કે મારે 10,000ની જરૂર છે અને માગવા વાળો બેઠો છે મારી પણ તું ગમે તેથી મને સગવડ કરી આલજે મારી ઇજ્જત બચાવજે મારી 2 દૂધની બોટલમાં એમને આશા નથી મારી કે કઈથી પૈસા આવશે કઈ જશે એમ પણ એમને બેંકમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં 12,000 જમા થયા છે મારી પૈસા કઈથી આવ્યા કોને નાખ્યા એ ખબર નથી બેનને પણ 12,000 જમા થયા મારી અને બીજી માનતા પાછી એમને બીજા દિવસે જરૂર પડી 4,000ની મારી તો 2 દૂધની બોટલની માનતા રાખી બીજા 4,000 રૂપિયા ખાતામાં જમા થયા એ કઈથી આવ્યા એ બી ખબર નથી માં કે 16,000 રૂપિયા મારી બેનના ખાતામાં જમા થયા અને બેનની લાજ છે હાચી મારી રામ રામ માં સવિતાબેન આવે લીમડીથી માં માનતા એમના ઘરવાળા માટે રાખેલી કે એમના ઘરવાળાને સારું નતું થતું એમને દૂધની બોટલની માનતા માની કે 2 દૂધની બોટલની માનતા લે કે મારા ઘરવાળા સારું થઈ જવું જોઈએ મારી 2 દૂધની બોટલ એમના ઘરવાળા સારું થઈ માનતા પૂરી કરવા રામ રામ ગદકપુરથી જયેશ આવે માં એમના ફાધર માટે પપ્પા માટે મારી માનતા લીધેલી કે મારા પપ્પા દારૂ પીવે છે 4-5 વર્ષથી પણ દારૂ છોડતા નથી તો હું દૂધની બોટલની માનતા લઉં તો દારૂ છોડી દેવું જોઈએ મારી દૂધની બોટલની માનતા લેવા એના પપ્પા ત્રીજો રવિવારે પણ દારૂ નહીં પીતા માનતા પૂરી કરવા રામ રામ માં ડેડિયાથી કુસુમબેન આવે માં એમના ઘરવાળો 25 વર્ષથી દારૂ પીતો હતો દારૂ છોડતો નતો તમારી એમને બેને અહીંયા આવીને સાનિધ્યમાં આવીને માનતા લીધી કે શ્રીફળ ને ચુંદડીમાં હું તારે ચડાવી પણ મારા ઘરવાળો 25 વર્ષ દારૂ નહીં છોડતો તારે છોડવાનો મારી જેવી શ્રીફળ ચુંદડી લીધી એમને માનતા તો મારી આ 2 મહિના પૂરા થઈ ગયા પણ દારૂ નહીં પીતો માનતા પૂરી કરવા રામ 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 માં સવિતાબેન ડેડિયાથી આવે મારી એમને માનતા અને શરીર દુખનું હતું મારી કે એમને પોતાને કે પેશાબ બંધ થઈ જતો મારી એ બી ચાલુ થઈ ગયો મારી અને બીજું એમને શરીર દુખતું હતું મારી એ બી બંધ થઈ ગયું એમને દૂધની બોટલની માનતા પૂરી કરવા રામ રામ માં
પૂજા બેન આવે મારી નસીબપુરથી, એનો ભાઈ નાનો છે મારી, એને અચાનક મારી એકદમ ઉલટી ચાલુ થઈ ગઈ ને પેટ ફૂલી ગયું. રાત્રે 12 વાગે એમને દૂધની બોટલની માનતા લીધી કે મારા ભાઈને કંઈ ના થવું જોઈએ. મારી માનતા લેવાથી જેવો હતો એમનો ભાઈ સારો થઈ ગયો, માનતા પૂરી કરવા એમાં. વર્ષાબેન આવે ગોગલિયાથી, મારી એમની નાની દીકરી છે કે જન્મી ત્યારથી કાન પાકતા હતા મારી. કાન એવા પાકે કે કીડા બહાર આવે મારી કાનમાંથી. મારી અમને દવા કરાવી તો દવા કરાવો તો વધે મારી, પણ ઓછું ના થાય. પછી અહીં આવ્યા પછી એમને માનતા લીધી કે માં ડોક્ટર નથી મટાડી શકતો, મારી દૂધની બોટલ ને મારી નાની દીકરી છે પણ હુકાઈ જવું જોઈએ. મારી જેવી દૂધની બોટલ માનતા લીધી તેવું હુકાઈ ગયું, માનતા પૂરી કરવા એમાં. ભાઈ આવે માં માનતા એમને એવી લીધેલી કે માં હું 4 મહિનામાં હું 1 લાખ રૂપિયા કમાવું તો હું તારું સાનિધ્ય જોયું નથી, હું આ મોબાઈલમાં જઈ અને તારો વિડીયો જોઈને માનતા રાખું, હું કામ મજૂરી કરું ખેતરમાં ગામ 12 ગામ, પણ હું તારી માનતા પૂરી કરવા હોતો ગમે તેને હોતી લેતો નહીં. મારી 4 જ મહિનામાં 1 લાખ રૂપિયા કમાવા. મારી એમને એવી માનતા લીધી કે દૂધની બોટલ નહીં, હું હોતો તારી દૂધની બોટલ માનતા પૂરી કરવા આવી. મારી 4 મહિનામાં 1 લાખની લીધેલી પણ 1,25,000 રૂપિયા કમાયા મારી આ માનતા પૂરી કરવા આવ્યા મારી. રામ રામ.